સેવા નિકેતન માંડલને મોતિયાના ઓપરેશન માટે ઓટીનો ઉપયોગ ન કરવા આદેશ અપાયો. તાત્કાલિક અસરથી ઓપરેશન થિયેટરનો ઉપયોગ બંધ કરવાનો આરોગ્ય વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. 10મીએ કરાયેલા 29 ઓપરેશનમાંથી 17 લોકોને ચેપની અસર થતા આ આદેશ અપાયા. ઇન્ફેક્શન આઉટબ્રેક પોલિસી 2019 હેઠળ ઓપરેશન થિયેટરનો ઉપયોગ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. વિગતો સાથે સંવાદદાતા મેહુલ જોડાયા છે. મેહુલ, ઓપરેશન થિયેટરનો ઉપયોગ બંધ કરવાનો આદેશ અપાયો છે, શું વિગતો? બિલકુલ જીનાશા, માંડલની એક ટ્રસ્ટની અંદર જે ઓપરેશન કરવામાં આવે મોતિયાના ગત 10 તારીખના રોજ, તેમાં 29 જેટલા મોતિયાના ઓપરેશનમાંથી જે લગભગ 17 જેટલા દર્દીઓ જે છે તેમને ચેપની અસર થઈ છે, તેમની દ્રષ્ટિ ઉપર સીધી અસર થઈ છે અને તેમની સારવાર જે છે તે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. ત્યારે આ જે ઓપરેશન થિયેટર છે તેનો ઉપયોગ તાત્કાલિક જે રીતે બંધ કરવા માટેના આદેશ જે છે તે આરોગ્ય વિભાગે આપ્યા છે. આ જે ઓટી છે, ઓપરેશન થિયેટર છે, તેનો ઉપયોગ ન કરતા તેની અંદર તેના કારણે જે ચેપ દર્દીઓને થયો છે તેના કારણે આ જે ઓપરેશન થિયેટરનો જ્યાં સુધી અન્ય આદેશ ન થાય ત્યાં સુધી ઉપયોગ ન કરવા માટેની સૂચના આપવામાં આવી છે. જે 2019ની પોલિસી છે તેના અંતર્ગત આ આદેશ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે અને જે દર્દીઓની અત્યારે હાલ સારવાર જે છે તે પણ જે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે અને ઓપરેશન થિયેટર જે સંપૂર્ણ ચેપ ન થાય ત્યાં સુધી તેનો ઉપયોગ નહીં કરવામાં આવે છે. બિલકુલ મેહુલ, આભાર જાણકારી આપવા બદલ. માંડલની રામાનંદ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં દર્દીઓને અંધાપાની અસર થઈ છે. અમદાવાદની સરકારી આંખની હોસ્પિટલમાં 5 દર્દી સારવાર હેઠળ છે. સમગ્ર મામલે ડાયરેક્ટર ડોક્ટર સ્વાતિ રાવાનીએ માહિતી આપી. કહ્યું, 10 તારીખે માંડલની હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન થયું હતું. ઓપરેશન બાદ 5 દર્દીઓને ઇન્ફેક્શન થયું હોવાનું તેમને નિવેદન આપ્યું. આંખમાં ઇન્ફેક્શનને લઈ તમામ અત્યારે સારવાર હેઠળ છે. અન્ય દર્દીઓની તપાસ અર્થે તબીબોની ટીમને મોકલવામાં આવી છે તેવું નિવેદન તેમણે આપ્યું છે. વિરમગામ પાસે માંડલ જગ્યાએથી રામાનંદ આંખ હોસ્પિટલમાં 10 તારીખે મોતિયાના ઓપરેશન માટે સર્જરી કરેલી છે. એ દર્દીઓમાંથી 5 દર્દીને ઇન્ફેક્શન વધારે થયેલું હતું અને એ લોકો ગઈકાલે 15 તારીખે સિવિલ હોસ્પિટલ અહીંયા આંખ વિભાગમાં રિફર થયા છે અને આવ્યા છે. એ લોકોને મોતિયાનું ઓપરેશન 10 તારીખે થયું, એ પછી દ્રષ્ટિ જતી રહી એ ફરિયાદ હતી, એના માટે આવ્યા છે. અમે જોયા છે, ઇન્ફેક્શન છે અને એની સારવાર અમે કરી રહ્યા છીએ. પ્રાથમિક દ્રષ્ટિએ ઓપરેશન પછી ઇન્ફેક્શન થયું હોય, આંખમાં ચેપ લાગ્યો હોય એવું જણાય છે.